હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલ રીઝન વેવમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડી 27 નવેમ્બરે જે ક્વેશ્ચન પૂછાયા હતા એક્ઝામમાં એના સોલ્યુશન વિશે જોઈશું. તો પહેલી પઝલમાં જોઈએ શું કહેવા માંગે છે. પી ક્યુ આર એસ ટી અને યુ ઉત્તર દિશા તરફ મુખ કરીને એક જ કતારમાં બેઠા છે, પરંતુ એ જ ક્રમમાં નહીં. એટલે કે 5 લોકો જે છે પી ક્યુ આર એસ ટી યુ એ લોકો ઉત્તર દિશા તરફ મૂવ કરીને બેઠા છે. બરાબર. શું કહે છે, એસ અને યુ વચ્ચે માત્ર 3 વ્યક્તિઓ બેઠા છે. એટલે કે એસ અને યુ વચ્ચે 3 વ્યક્તિઓ બેઠા છે. એસ કોઈ ખૂણામાં બેઠો નથી. ખૂણામાં એટલે કે એસ અહીંયા નહીં આવે, જે સાઈડમાં છે ત્યાં બેઠો નથી. આર યુના તરત ડાબી બાજુ પર બેઠો છે. એટલે કે યુની તરત ડાબી બાજુ, યુ છે એની તરત ડાબી બાજુ પર આર આવશે. બરાબર છે. ક્યુ એસ અને ટી વચ્ચે બેઠો છે. એટલે કે ક્યુ જે છે એ એસ અને ટી ની વચ્ચે બેઠો છે. તો કે છે ડાબા ખૂણા પર કોણ બેઠું છે, એટલે કે આ ખૂણા પર કોણ બેઠું છે એ આપણે જણાવવાનું છે. તો એસ અહીંયા નહીં આવે તો આપણે એસ અહીંયાથી લઈએ તો 1 2 અને 3 છોડીને યુ અહીંયા, યુની એકદમ ડાબી બાજુ આવશે આર, એસ ક્યુ અને ટી. તો એસ ક્યુ ટી અહીંયા, બાકી જે બચ્યું કોણ બચ્યું, પી. તો પી અહીંયા આવી ગયો. તો આપણને આન્સર મળી ગયો આપણો પી આન્સર આનો આવશે. બરાબર છે. નેક્સ્ટ પઝલ જોઈએ તો નેક્સ્ટ પઝલમાં શું કીધું છે કે 5 ઘરો કે એલ એમ ઓ એક જ કતારમાં આવેલા છે. બધા ઉત્તર દિશા તરફ નજર કરે છે. એટલે કે આ ઉત્તર દિશા આ રીતની હોય તો 1 2 3 4 અને આ 5 ઘર છે. હવે શું કહે છે, એમ એલ ના તાત્કાલિક ડાબીએ છે. એટલે કે એલ ની તાત્કાલિક ડાબીએ એમ આવેલો છે. બરાબર. કે જે છે એ ઓ અને એમની વચ્ચે છે. કે જે છે એ ઓ અને એમની વચ્ચે આવશે. બરાબર. એન કે ના જમણેથી ત્રીજું છે. તો કે ના જમણી બાજુ પહેલું, બીજું અને ત્રીજું આપણું એન આવી જશે. બરાબર છે. તો કઈ રીતે ચાલુ કરીએ, ગમે તેથી ચાલુ કરીએ. તો અહીંયા ઓ, અહીંયા કે અને એની બાજુમાં એમ છે. કે થી 2 છોડીને એન આવશે અહીંયા, અને એમની એકદમ આ સાઈડ આવશે એલ. બરાબર છે. હવે સેન્ટરમાં કેવું છે તો કે ભાઈ મધ્યમાં આવશે આપણું ઘર એમ. તો આનો આન્સર આવી ગયો આપણો એમ. બરાબર છે. ત્રીજી પઝલ જોઈએ તો આમાં શું કહેવા માંગે છે, 6 દોસ્તો ABCD E અને F માંથી દરેકની વધારે ઊંચાઈ અલગ અલગ છે. બરાબર છે. એટલે કે માનો કે 6 નંબરની સૌથી વધુ ઊંચાઈ લઈએ, એનાથી ઓછી 5, એનાથી ઓછી 4, એનાથી 3, એનાથી 2 અને એનાથી 1. આ રીતે આપણે દર્શાવી શકીએ કે જે 6 નંબર પર છે એની સૌથી વધુ ઊંચાઈ છે અને 1 નંબર પર છે એની સૌથી ઓછી ઊંચાઈ છે. તો એ રીતે જ આપણે અહીંયા નોટ કરતા જઈશું. તો ઈ માત્ર એક વ્યક્તિથી જ નાનો છે. મતલબ કે ઈ એકથી નાનો હોય તો ઈની જગ્યા અહીંયા જ આવશે, કેમ કે ઈ જે છે એ 6 નંબરના થી જ નાનો હોય એટલે એનું સ્થાન ફિક્સ થઈ ગયું. પછી શું કહે છે, ડી કરતા માત્ર 2 વ્યક્તિઓ જ લાંબા છે. તો આ આ જે છે ઉપર છે એમ લાંબુ થતું જાય છે, લાંબા. તો શું કહે છે, ડી કરતા માત્ર 2 વ્યક્તિઓ જ લાંબા છે. તો ડી અહીંયા 4 ઉપર આવશે, એના કરતા 2 વ્યક્તિઓ લાંબા થઈ ગયા. પછી શું કહે છે, એ એફ કરતા નાનો છે પણ સી કરતા લાંબો છે. કઈ રીતે દર્શાવીશું, એ જે છે એ એફ કરતા નાનો છે પણ સી કરતા લાંબો છે. થઈ ગયું. આ રીતે આવશે. એફ સૌથી લાંબો નથી, એટલે કે એફ છે જે એ અહીંયા નહીં આવે. તો આ 3 ફિક્સ થઈ ગયા. એફ અહીંયા, એ અહીંયા અને સી અહીંયા. તો બાકી કોણ વધ્યું, એ બી, આપણો બી બાકી વધ્યો. હવે શું કહે છે, તો બધા દોસ્તમાં સૌથી નાનું કોણ છે, તો નાનું આવશે આપણો આન્સર નંબર સી. સી જે છે એ સૌથી નાનો આવશે. બરાબર છે. કંઈ ના સમજાયું હોય તો કોમેન્ટ કરો, અને જો સમજાઈ ગયું હોય તો સેશનને લાઈક કરજો. બરાબર છે.
નેક્સ્ટ પઝલ જોઈએ આપણે. શું કહેવા માંગે છે કે એલ, એમ, એન, ઓ, પી, ક્યુ અને આર એ નામના 7 વ્યક્તિઓ ઉત્તર દિશા તરફ મુખ કરીને એક જ પંક્તિમાં બેઠા છે. બરાબર છે. એટલે કે આ લાઈન છે એમાં 1, 2, 3, 4, 5, 6 અને આ 7 લોકો બેઠા છે. બરાબર છે. શું કહે છે? એલના ડાબી બાજુ એટલા જ વ્યક્તિઓ બેઠા છે. એલના ડાબી બાજુ એટલા જ વ્યક્તિઓ બેઠા છે જેટલા એલની જમણી બાજુ. આનો મતલબ શું થયો કે એલ સૌથી વચ્ચે જ આવશે, કેમ કે ડાબી બાજુ 3, જમણી બાજુ 3. બરાબર. એમ એક ટુકડાના છેડે બેઠો છે, એટલે કે એમ કાં તો અહીંયા કોર્નર અહીંયા છેડે આવશે અથવા તો આ છેડે આવશે. બરાબર. ક્યુ આરના તાત્કાલિક ડાબી બાજુએ બેઠો છે, એટલે આરની તાત્કાલિક ડાબી બાજુએ ક્યુ આવશે. એને આ રીતે દર્શાવીશું. બરાબર છે. પી જે છે એ ઓના ડાબી બાજુથી બીજા સ્થાને બેઠો છે, એટલે કે ઓની ડાબી બાજુ બીજા સ્થાન, આ એક સ્થાન અને બીજા સ્થાન પર કોણ છે? પી. બરાબર છે. પી એલના જમણી બાજુ બેઠો છે, એટલે એલની જમણી બાજુ કોણ છે? પી. આ રીતે દર્શાવીશું. જો એમ કીધું હોય કે તાત્કાલિક જમણી બાજુ, તો આપણે આ રીતે દર્શાવીશું, જે રીતે આ દર્શાવ્યું છે એમ. આ રીતે. પીએલની જમણી બાજુ એક છોડીને કીધું હોય તો આ રીતે દર્શાવીશું, એક છોડીને. જમણી બાજુ કીધું છે પણ જમણી બાજુ કેટલે એ આપણને ખ્યાલ નથી, એટલે આ રીતે દર્શાવીશું કે એલની જમણી બાજુ પર પી છે. બરાબર છે. હવે એલ તો અહીંયા જ છે, મતલબ કે પી આ સાઈડ ક્યાંક આવશે. તો જો પી આ બાજુ ક્યાંય હોય તો અહીંયા જોઈએ તો આપણે 3 જગ્યા જોઈશે આપણે પી અને ઓ માટે. તો પી અહીંયા રાખી દઈએ, ઓ અહીંયા. થઈ ગયું. હવે શું કહે છે? ક્યુ અને આર. તો ક્યુ આર માટે એમ અહીંયા એમ તો આવી ગયું, તો એમ હવે અહીંયા જ આવશે. તો ક્યુ આર માટે એક જ જગ્યા વધી ગઈ, ક્યુ અને આર. હવે શું પૂછે છે? એનની સાપેક્ષે આરનું સ્થાન શું છે? તો એન આપણો અહીંયા છે, તો એનની સાપેક્ષે આર ક્યાં આવશે? એનની ડાબી બાજુ ત્રીજા સ્થાને. બરાબર છે. શું આવશે? એનની ડાબી બાજુ ત્રીજા સ્થાને. આ જે ઓપ્શન હોય ત્યાં ટીક કરી દેવાનું. આપણો આન્સર આવી ગયો. બરાબર છે. ચાલો નેક્સ્ટ પઝલ જોઈએ. નેક્સ્ટ પઝલમાં શું કહે છે કે 6 ગર્લ્સ પૂજા, કિંમત, રીતિ, શ્વેતા, તેજસ્વીની, વીણા જે છે એ વર્તુળાકાર ટેબલની આસપાસ બેઠા છે. હવે વર્તુળાકાર ટેબલમાં તમને ખ્યાલ છે આપણે કોન્સેપ્ટનો યુઝ કરીએ છીએ. શું નામ છે એનું? દોરાની રીત. માનો કે આ જે દોરો છે ગોળ હોય અને વચ્ચેથી આપણે કટ કરી દઈએ એટલે સીધી લાઈનમાં થઈ જશે. બરાબર છે. 6 ગર્લ્સ છે તો 1, 2, 3, 4, 5 અને આ 6. આને અહીંથી આ રીતે જોડી દો તો થઈ ગયું સર્કલ જ છે. આપણે આને સીધી લાઈનમાં દોરેલું છે. બરાબર છે. હવે શું કહેવા માંગે છે કે તેમના સર્વે ટેબલ કેન્દ્ર તરફ ભળી રહ્યા છે, પરંતુ જરૂરી નથી કે એક જ. એટલે કે અહીંયા શું કીધું છે કે આ બધાનું મુખ કેન્દ્ર તરફ છે, એટલે કે બધા આ દિશામાં જોવે છે. હવે આપણે અહીંયાથી ખોલી દીધું છે, તો માનો કે આ દિશામાં હોય તો આ થઈ જશે આપણું કેન્દ્ર. બરાબર છે. આ રીતે કરશો એટલે તમારે જલ્દીમાં જલ્દી સોલ્વ થઈ જશે આ ક્વેશ્ચન. હવે શું કહે છે કે તેજસ્વીની, વિનીતા અને રીતિની તાત્કાલિક પડોશી છે. એટલે કે તેજસ્વીની આજુબાજુમાં વિનીતા આવશે અને રીતિ આવશે. બરાબર છે. પછી શું કહે છે? પૂજા વિનીતાના તાત્કાલિક ડાબી બાજુએ છે. તો આ વિનીતા છે, એની તાત્કાલિક ડાબી બાજુ અહીંયા આવશે પૂજા. એને આ રીતે દર્શાવીશ, તાત્કાલિક ડાબી બાજુ. બરાબર. કિંમત પૂજાના જમણી બાજુએ ચોથી છે. પૂજા છે, પૂજાની જમણી બાજુ 1, 2, 3 અને કિંમત આ ચોથા સ્થાન પર છે, જમણી બાજુ. એને આ રીતે દર્શાવીશ. બરાબર છે. શ્વેતા પૂજાના તાત્કાલિક ડાબી બાજુએ છે. પૂજાની તાત્કાલિક ડાબી બાજુએ કોણ છે? તો કે શ્વેતા છે. બરાબર છે. શ્વેતાના તાત્કાલિક ડાબી બાજુએ કોણ હશે એ આપણે જણાવવાનું છે. સર્કલ છે એટલે આપણે ગમે ત્યાંથી ગમે એને લઈ શકીએ. માનો કે આપણે પૂજાને અહીંયા લઈએ, તો પૂજાની ડાબી બાજુ અહીંયા શ્વેતા છે
બરાબર છે. પૂજાથી 1, 2 ને 3 છોડીને કિંમત છે. હવે જો અહીંયા ક્વેશ્ચન પૂરો થઈ નથી ગયો. શું કહે છે? તેજસ્વીની આજુબાજુમાં વિનીતા અને રીતિ રહી છે. તો પૂજાની જમણી બાજુ પર વિનીતા આવી જોઈએ. તો વિનીતા આપણે આવશે અહીંયા, એની બાજુમાં તેજસ્વીની અને એની બાજુમાં રીતિ. બરાબર છે. ક્વેશ્ચન શું પૂછ્યો છે? શ્વેતાની તાત્કાલિક ડાબી બાજુ કોણ? તો આ શ્વેતા છે, આ સર્કલ છે, અને તાત્કાલિક ડાબી બાજુ કોણ થઈ જશે? કિંમત. તો આપણો આન્સર શું આવી ગયો? કિંમત. સમજાઈ ગયું? બસ આટલી 5 પઝલો પૂછાઈ હતી રિસિપ્ટમાં. જો તમને સેશન્સ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો કંઈ પણ ક્વેરી હોય તો. હવે આપણે મળીએ છીએ બીજા સેશનમાં, જે 28 તારીખે જે ક્વેશ્ચન પૂછાયા હતા એના વિશે જાણીશું. તો કાલે એનો વિડીયો અપલોડ થઈ જશે. ઓકે, સ્ટે ટ્યુન. લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.